નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ચાંદીની વીંટી પહેરવી અથવા ચાંદીની ધાતુને ધારણ કરવું જ્યોતિષ શાસ્ત્રોમાં ખૂબ સારું બાબત માનવામાં આવતું હોય છે. તો ચાંદીની વીંટીનો સીધો સંબંધ ચંદ્ર અને શુક્ર ગ્રહ સાથે થાય છે. હવે આ ચંદ્રનો સંબંધ માનસિક શાંતિ અને માતા સાથે હોય છે અને શુક્રનો સંબંધ સમૃદ્ધિ અને વિલાસતાનો કારક દર્શાવે છે. તો ચાંદી પહેરો એટલે ચંદ્ર અને શુક્ર આ બંને ગ્રહ મજબૂત થાય છે. તો આવો જાણીએ કે કઈ રાશિના લોકો અંગૂઠામાં ચાંદીની વીંટી પહેરે તો લાભ થાય અને કઈ રાશિના લોકોએ ન પહેરવી જોઈએ. તો અંગૂઠામાં ચાંદીની વીંટી પહેરવાથી બુધ અને શનિ ગ્રહનો અશુભ દોષ ઓછો થાય છે, ભાગ્ય મજબૂત થાય છે, ધન વૈભવ વધે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે છે. એની સાથે બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. હવે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચાંદીની વીંટી કર્ક, વૃશ્ચિક અને મીન રાશિ માટે ખૂબ શુભ માનવામાં આવે છે. સાથે જ વૃષભ અને તુલા રાશિના જાતકો માટે ચાંદીની વીંટી શુભ મનાય છે. હવે ચાંદીની વીંટી પહેરવાથી કરિયરમાં લાભ થાય, પદની ઉન્નતિના યોગ બને, સાથે મેરિડ લાઈફમાં પણ ખુશહાલી રહેતી હોય છે. સાથે સાથે ધન સમૃદ્ધિ પણ વધે છે. તો આ તો વાત થઈ કે કઈ રાશિના લોકોએ ચાંદીની વીંટી પહેરવી જોઈએ. આવો જાણીએ કે એવી કઈ રાશિઓ છે કે જેમણે ચાંદીની વીંટી પહેરવાથી બચવું જોઈએ. તો ચાંદીની વીંટી મેષ, સિંહ અને ધન રાશિના લોકોએ ન પહેરવી જોઈએ. આ એવી રાશિઓ છે કે જેમને માટે ચાંદીની વીંટી અશુભ માનવામાં આવે છે. આ લોકોને ચાંદી શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યા ઉત્પન્ન કરે છે. ચાંદીની વીંટી સોમવારની સવારે સમયે જમણા હાથના અંગૂઠામાં પહેરવી જોઈએ. અને જ્યારે પણ તમે આ વીંટીને પહેરો છો તો હંમેશા પહેલાં કાચા દૂધ કે ગંગાજળમાં ધોયા પછી જ એને ગ્રહણ કરવી જોઈએ. તો દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં ચાંદીની વીંટી પહેરવાના ઘણા બધા ફાયદાઓ ગણાયેલા છે, જેનાથી માનસિક શાંતિ, સ્થિરતા, પ્રસન્નતા અને અપાર ધનના આશીર્વાદ પણ મળે છે. તો અમુક જ રાશિના જાતકોએ આ ચાંદીની વીંટીને ધારણ કરવી જોઈએ, અને એ પણ ચોક્કસ સમય પર. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.